કેવા બ્લોગ ગમે છે એ કોમેન્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું વાર છે? બુધવાર છે તો મને ખબર છે, જ્યાં તો કે બુધવાર છે. જો આને કોમેડી તો આવડે જ છે મારી જેમ. લઈ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મસ્ત રેડી થઈ ગયા, નહીં ધોઈને ફ્રેશ. હવે ભાખરી અત્યારમાં ભાખરી ખાવાની છે. ભાખરી નથી, બટકા. અચ્છા, આ બટકા ભાઈ કોણ કોણ ખાય છે ને એ કોમેન્ટ કરજો. આપણે તો ખાય છે 2 દિન 3 દિવસ, 2 દિન 3 દિવસ. ડુંગળી વેચવા આવી ગયેલો છે ભાઈ. સવારમાં શેરીમાં ડુંગળી વેચવા આવી ગયા છે ભાઈ. કાંદા ડુંગળી એટલે અરે સવારમાં થોડુંક લેટ થઈ જાય છે હમણાં ઉઠવામાં. જો અહીંયા વેસ્ટ કરે છે નવરી બેઠી. અમારે એને આને બેને છે ને કે ખરાબ હોય ને એનો સેટિંગ આવે. પણ હું 9:30 ઉઠું કે નહીં એટલે 2 હેરાન થાય. જો આ હેરાન થાય અને એ હેરાન થાય. એટલે છે ને હવે થોડોક વહેલો ઉઠવાનું કરવું જોઈએ તો બધાને શું છે કમ્પ્લીટ રહે, વાંધો ન આવે. એટલે આવું છે અમારે અહીંયા તો. વહેલા મોડું થાય પણ હવે હકાવી લેવાનું. ચા ગરમ થાય છે પછી આપણે એની રીતે હવે ખાઈ લઈએ. બટકા હોય ને એટલે આપણે કાંઈ જોઈએ નહીં. બહુ એટલે બહુ મજા આવે, આનંદ આવે. બટકા જોઈ મસ્ત રેડી થઈ ગયો, ચકાચક. હવે કાંઈ એ નહીં. મારે ઘડિયાળ કાલે પડી હતી, કાલે ભૂલી ગયો તો હું. અમારે એમાં સોસાયટીમાં વેસાવા આવે બધું વસ્તુ. કાંદાવાળા ગયા છે, ટમેટાવાળા એવા. ટમેટા નથી આવે ને, વેસાવા આવ્યો છે શેરીમાં. વાળવાવાળા એમાં અમારી સોસાયટી છે આખી ક્લીન કમ્પ્લીટ. આવડી આ છે ને ગાયની રોટલી સબલામાં. લિક્વિડની બોટલ દે તો. આ છે શેમ્પૂનું બાય લિક્વિડ બોટલ ફેરીશ. હાલ્યો તાર જોઈશી ના યાર નથી જોતો અહીંયા. હવે આપણે ભાગીએ ઓફિસે. રોટલી લેતા જાય ગાયની, વચ્ચે આપતા જાય ગાયને. હાલ આપણે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે. ભાગી આપણે જમવા ટાઈમ થઈ ગયો. અને આજે બહુ કાંઈ ખાસ કામ નહોતું એટલે થોડીક વાર બેઠા ને 2-3 ડિઝાઇન બનાવી નાખી. હવે આપણે ભાગી રૂમે અને જમી લઈએ પહેલાં. અને જમીન પછી જવાનું છે આપણે બીજી જગ્યાએ. ત્યાં ભાગી પછી આપણે પહેલાં આપણે લોક મળતા હોય કેમ કે પાછળ કારીગર હોય એનું કંઈ ધ્યાન રહ્યા નહીં અહીંયા. બધા એ લોકો કામ કરે છે. 2 લેડીઝ છે એને રીતે કામ કરશે. આપણે અહીંયા બંધ કરતા જાય આ બધું. આ ઓફિસ ખુલી છે, ખબર નહીં કેમ ખુલી હોય, પાછળ કેવું જો ઓફિસ ખુલી છે, આગળ કોઈ છે કે નથી. એમ ઓલી ઓફિસ ખુલી છે નથી વિજયભાઈની. વાંધો નહીં, માલ નાખવા ગયા છે. કારીગરોએ કીધું કે વિજયભાઈને છે ને માલ નાખવા ગયા છે. હમણાં આવી ગયા 5 મિનિટમાં. પણ આપણે ગ્રીલ બંધ કરી દઈએ
એટલે એને ઓને લોકોને ખબર પડે પાછળથી કે ભાઈ કોઈ આવે કે નહીં. કેમ કે અગર માલ પીડ્યો હોય તો પછી શું છે ન જાય એનું ધ્યાન રાખે. અને આ છે ને ભાઈ અમારું જો ભગવાનનું સબીનું એનું છે કામકાજ, જેમાં બધું નામ લખેલું હોય ભગવાનના ને એના. અમારું ઉપર મશીનની ઉપર હાલે છે આ કામકાજ. આમાં શ્રી લખેલું છે, શ્રી રામ. તો અમારે છે ને અહીંયા કબૂતર આવે છે રૂમમાં. એટલે અહીં બારીએ છે ને એ સારું અમારે. શું વાર છે? બુધવાર છે તો મને ખબર છે, જ્યાં તો કે બુધવાર છે. તો આને કોમેડી તો આવડે જ છે મારી જેમ, લઈ કે બુધવાર છે આમ નહીં. જા બે બાયધા. બાજતા નહીં હો, સાનમુના બે ગયો અહીંયા. આ બસ એમ બસ જો એમ જો તોય બાયધા બાય થાવ છો. શાંતિથી બે જાવ બે. તો હાવ બાજુમાં આવે, અહીં સાયો છે ને એટલે આવે બિચારા બેહવા. જો અત્યારે છે ને નિશાબેનની હારે આવ્યો હતો માર્કેટમાં. અંદર ક્રાઉડ જોવો તમે, કેટલો ક્રાઉડ છે ને, નકરા લેડીઝ જો આ રોડ ઉપર. ભાઈ માર્કેટમાં છે ને ફૂલ અત્યારે આ ટાઈમ એવો હોય 5 થી 6 નો ટાઈમ, એની વાત પૂછવામાં તમે જો બધા લેડી, નકરો ટ્રાફિક જ એટલું ક્લિયર. એટલે ભાઈ આવું હોય અહીંયા અમારે સુરતમાં. અહીંયા છે કાર્યાલય ભાજપવાળાની, એની જગ્યાએ અહીંયા એણે મૂકી દીધું છે. નાવડો ભાઈ જો ખાનામાં તેલ ને એવું કંઈ ન આવે, પ્યોર રેતીમાં બનાવે. જો આ જોરદાર. ઓલે હું એક હળદર કંઈક જેવું ઉડદર જેવું છે કંઈક. અને આ લોકોની કાર્યાલય છે સુરતમાં છે ને ભાઈ. આવી રીતે જલસા કરવાના બધા. જોવા એના કર્યો છે ધુમાડો ચાલુ અત્યારે. એમાં જો તેલ નહીં હોય, તેલ ન હોય, એમાં રેતી હોય, રેતીથી બને. અને અહીંયા છે અમારું માર્કેટ. જો ભાઈ મસ્ત અમારે સાંજ પડી ગઈ છે અહીંયા. સુરત દાદા દેખાય છે અમારે ઢળતા. એક નંબર. જો અહીં કેવા કબૂતરા બેઠા છે સોલારની માથે. થેપલાનું આયોજન છે, થેપલાની પ્રિપેરેશન થાય છે. જો અહીંયા ધાણાનું કટિંગ થાય છે. હા, ઘી ગરમ કર્યું. ઘીને શું કરવું છે? થેપ શેમાં નાખવું? ઘીને વ્હાઈટમાં નાખવું છે. ઓરિજિનલ છે ભાઈ ગામડાનું. આ કોઈ જાતની ભેળસેળ નહીં એમાં. તો ચાલો મજો મસ્ત છે ને, જમીન રેડી થઈ ગયો. અને હવે આપણે છે ને ફેસ વોશ કરી નાખવાનું છે, કેમ કે આપણે કાલે ફેસ વોશ લઈ આવ્યો નવું. એટલે હવે ફેસ વોશ કરી નાખી અને પછી સૂઈ જઈએ, આરામ કરીએ આપણે. કેમ કે નીચા બેનને ભાભીની બધા ગયા છે પાણી ભરવા. કેમ કે અમારા અહીં છે ને થોડુંક મોરું પાણી આવે છે, એટલે ભાભીને હમણાં થોડીક તબિયત છે ખરાબ, તાવ ને એવું આવી ગયું છે. એટલે એ ગયા છે લોકો બધા પાણી એવું ભરવા. અને હું અહીંયા ઉપર છું અત્યારે સોસાયટીમાં. હું ગયો નથી કે હું ઉપર ને ઉપર હતો, હું નીચે કે ગયો નથી. એટલે ભાઈ જોરદાર અત્યારે મસ્ત ઠંડો પવન આવે. અમારે આ બારી મારા રૂમમાં ખુલ્લી હોય, પછી આ બારી મારા રૂમમાં ખુલ્લી હોય, અને હું જાગું ત્યાં સુધી મારો દરવાજો ખુલ્લો હોય. એટલે બહુ મસ્ત ઠંડુ થઈ જાય, એક નંબર, કાંઈ ઘટે નહીં. હવે અત્યારે છે ને આપણે ફેસ વોશ કરી લેવાનું છે પહેલાં ફટોફટ. આપણે કોઈ એડવર્ટાઈઝ કરવાની નથી ક્યુ ફેસ વોશ છે એ કાંઈ આપણે એડવર્ટાઈઝ કરવાની નથી. કેમ કે આપણે કાંઈક કંપનીવાળાએ પ્રમોશન આપ્યું નથી ને આપણે રિઝલ્ટ સારું હોય છે તો આપણે એડવર્ટ કરશું. બાકી જો તમે અત્યારે થોડા ઘણા ખીલ હતા એ 2 દિવસની અંદર થોડુંક રિઝલ્ટ આવ્યું છે મસ્ત. અને થોડાક ડાર્ક ડબ્બા છે એ આપણે ક્લિયર થઈ જાય પછી આપણે કંપનીનું કહેવું. બાકી ત્યાં સુધી આપણે કંપનીનું નામ આપવાનું નથી. તો ચાલો પહેલાં હું ફેસ વોશ કરી લઉં, અને ફેસ વોશ કરીને પછી હું તમને મારું
ફેસ રિવીલ પાછું ફેસ તમને બતાવું કે કેવું થઈ ગયું એ. તો ચાલો હું પહેલાં ફેસ વોશ કરી લઉં. તો જો ભાઈ મસ્ત જ આવું કંઈક ફેસ હતું, ક્લિયર થઈ ગયું. અત્યારે ફેસ વોશ કર્યા પછીનું આવું કંઈક રિઝલ્ટ છે. એટલે હજી માપે રિઝલ્ટ બતાવી છે આપને. જોઈએ હવે કેવું રિઝલ્ટ છે, શું છે એ હું તમને પછી કહીશ. તો તમે ઉપયોગ કરજો ફેસ વોશનું, બાકી કરતાં નહીં. બાકી અત્યારે મને સારું લાગે છે, પણ હવે હું હજી જો જાણું પછી ખબર પડે. બાકી ભાઈ નીચે ગયો છે, બેન ને ભાભીની બધા ગયા છે પાણી ભરવા. બાજુમાં માછીબેન કરે, હું એકલો બેઠો છું અહીંયા. તો હવે આપણે આ લોગને એન્ડ કરી દઈએ છીએ. હમણાં જો ટાઈમ જમવાનું થઈ જાય ફૂલે ફૂલ, એટલે હમણાં છે ને આપણે ભાઈ થોડુંક ઓવર થઈ જાય છે. પછી તમે એમ કહેતા હશો કે હમણાં પહેલાં તો હાલવા જતા, હવે કેમ હાલવા નથી જતા? પણ એમાં એવું છે, હું હાલી આવું છું પણ હમણાં બહાર જઈને પાછું શૂટિંગ કરતો નથી, ટૂંકમાં બ્લોગની ક્લિપ લેતો નથી એમ. બાકી વોકિંગ કરી નાખું છું કાયમિક. એટલે હવે પછી શું છે, પહેલાં રૂપિયા વી આવી, પછી ટાઈમ થઈ જાય ને પછી નીચે બધા ફેમિલી. અત્યારે હવે કેવું છે, ફેમિલી હોય તો પછી ફેમિલીમાં આપણે ઘડીક બેહીને ટાઈમ આપી તો મજા આવે એમ. આખો દિવસ તો આપણે કામે વહી ગયા હોય, તો થોડીક વાર સાંજે આવીને ટાઈમ આપી, અને જરૂરી જ છે ટાઈમ આપવો જ જોઈએ ફેમિલીમાં. અને બેહીને બધા વાતચીતું કરી, મોજ મસ્તી કરી થોડીક વાર. કેમ કે અત્યારે તો હું, ભાભી, બેન ને ભાઈ, અમે ભાઈ બહેન બધા અહીંયા છીએ. અત્યારે કોઈ બહુ મોટા માણસો નથી, પપ્પા કે બાપુજી, ભાભુજી, મમ્મી કોઈ અત્યારે છીએ નહીં. એટલે હાવ મોજ કરી થોડીક વાર દાંત મસ્તી ધબધબાટીને બોલાવી અને પછી સૂઈ જવાનું. બસ આ કાર્યક્રમ કરીએ કાયમિકની માટે. તો હવે આ લોગને અહીંયા આપણે આજે એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો ચાલો, હવે તમને કેવા બ્લોગ ગમે છે એ કોમેન્ટ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો, ચેનલને આગળ વધારો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.